જ્યોતિ છે એ અન્ય જે યુટ્યુબર્સ છે એના સંપર્કમાં આવી હતી અને ભારતમાંથી જે હાંકી કાઢવામાં આવેલા હતા પાકિસ્તાનનો અધિકારી દાનિશ, એની સાથે એના સંબંધો ખૂબ નજીકના હતા. નમસ્કાર. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પકડાયેલી હરિયાણાની જાણીતી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પોલીસે 3 દિવસ સુધી પૂછપરછ કરી અને એની પાસેથી ઘણી બધી ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપની અંદર હરિયાણાના હિસારમાં રહેતી જ્યોતિ મલ્હોત્રાની પોલીસે ધરપકડ કરી અને હિસાર પોલીસ એની 3 દિવસ સુધી પૂછપરછ ડેવલપ કરવાની કોશિશ કરી હતી અને જ્યોતિનો પાકિસ્તાન ભરપૂર ઉપયોગ કરી રહી હતી. એ જ્યોતિ છે એ અન્ય જે યુટ્યુબર્સ છે એના સંપર્કમાં આવી હતી અને ભારતમાંથી જે હાંકી કાઢવામાં આવેલા હતા પાકિસ્તાનનો અધિકારી દાનિશ, એની સાથે એના સંબંધો ખૂબ નજીકના હતા અને એ દાનિશને કારણે પાકિસ્તાનની અંદર બિંદાસ ફરતી હતી અને સ્પોન્સર્ડ ટ્રીપ પર પાકિસ્તાન જતી હતી અને પાકિસ્તાનમાં એનો એટલો બધો વટ હતો કે એ ગમે ત્યાં ફરતી હતી અને એની સાથે પોલીસની સુરક્ષા પણ રહેતી હતી. અને આ દાનિશ સાથેની જે મુલાકાત થઈ એનો વિડીયો એણે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યો હતો અને આ બધી વાતની પુષ્ટિ પોલીસને જ્યોતિએ કરી દીધી છે. હવે પોલીસે જે ધરપકડ કરી છે એ એટલા માટે કરી છે કે ભારતની સંવેદનશીલ જે માહિતી છે એ પાકિસ્તાનના એજન્ટોની સાથે આ શેર કરતી હતી અને પાકિસ્તાનના નાગરિકોની સાથે સતત સંપર્ક કરવાને કારણે જ્યોતિની આખરે ધરપકડ કરવામાં આવી. પહેલાં 2 દિવસ તો માત્ર પૂછપરછ કરવામાં આવી અને ત્યારે તો જ્યોતિ નાને ના જ પાડ્યા કરતી કે ના હું નિર્દોષ છું ને મારી પાસે કંઈ નથી. પરંતુ એ પછી પોલીસની પાસે સજ્જડ પુરાવા મળ્યા એટલે જ્યોતિની આખરે ધરપકડ કરવામાં આવી. ગયા વર્ષે 23 માર્ચના દિવસે પાકિસ્તાનનો નેશનલ ડે હતો અને ત્યાં આગળ દૂતાવાસની અંદર એક ઇફતાર પાર્ટી રાખવામાં આવેલી હતી. આ ઇફતાર પાર્ટીમાં પણ આ જ્યોતિ મલ્હોત્રા હાજર હતી અને દાનિશ એની સરભરા કરતો હતો અને ચીનના કેટલાક અધિકારીઓને પણ જ્યોતિ મળી હતી. અને આ જે પોલીસને કેન્દ્રીય એજન્સીઓ છે એમણે ઇનપુટ આપેલા હતા કે આ જ્યોતિનો જે વ્યવહાર છે એ શંકાસ્પદ છે અને એ પાકિસ્તાનના ISIના પણ સંપર્કમાં હતી. એને આધારે એને ધરપકડ કરવામાં આવી. જ્યોતિ લગભગ 3 વખત પાકિસ્તાન ગઈ છે, પરંતુ એટલું જ નહીં, એ ચીન ગઈ છે, નેપાળ ગઈ છે, થાઈલેન્ડ ગઈ છે, ભૂટાન ગઈ છે, ઇન્ડોનેશિયાના બાલીમાં પણ ગઈ છે. અને નવાઈની વાત એ છે કે હરિયાણાના હિસારમાં એકદમ નાના ઘરમાં રહેતી જ્યોતિ બહાર જતી ત્યારે એના ઠાઠમાઠ આખા બદલાઈ જતા હતા. હિસારમાં એ એકદમ સામાન્ય છોકરીની જેમ રહેતી હતી. જોકે એના ફેમિલી બેકગ્રાઉન્ડમાં એવું છે કે એના માતા પિતા 20 વર્ષ પહેલાં છૂટાછેડા લઈ લીધેલા અને એના પિતાની સાથે એ રહેતી હતી અને એના પિતા જે છે એ સુથારી કામ કરે છે એટલે પૈસે ટકે એનું એટલું બધું આર્થિક સારું નથી. એના જે કાકા છે એના પેન્શન ઉપર એનું ઘર ચાલે, પરંતુ બહાર જતી તો એનો ઠાઠમાઠ એટલો બધો બદલાઈ જતો કે કોઈ પણ દેશમાં જાય તો ફ્લાઇટમાં એ માત્ર ફર્સ્ટ ક્લાસમાં જ જાય અને મોંઘી દાટ હોટલોની અંદર ઉતરે, મોંઘા જ્વેલરી શોરૂમોમાં જાય અને મોંઘી ખરીદી કરે. એટલો બધો એનો વટ હતો. જ્યોતિ 2024માં જ્યારે પાકિસ્તાન ગઈ અને 12 દિવસ રોકાઈ અને એ પછી તરત જ ચીન ગઈ હતી અને ત્યારથી
આ કેન્દ્રીય એજન્સી અને પોલીસના રડાર પર હતી અને એની બધી જ માહિતીઓ એકત્રિત કરવામાં આવી રહી હતી. એની તાત્કાલિક ધરપકડ કરવામાં નથી આવી. પોલીસ 1 વર્ષથી એની પાછળ મહેનત કરતી હતી. જ્યોતિ એના માતા પિતાએ છૂટાછેડા લીધા હતા એટલે એ લાઈફથી કંટાળી ગઈ હતી અને મોટા ભાગનો જે એનું જીવન છે એને દિલ્હીમાં જ વિતાવ્યું. એ દિલ્હીમાં MBA થઈ હતી અને એ પછી 20,000ની નોકરી એણે એક કંપનીમાં કરી, પણ જ્યારે કોરોનાનો સમયગાળો આવ્યો ત્યારે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. હવે નોકરીમાંથી કાઢી મૂક્યા પછી એને કોઈ જગ્યાએ નોકરી નહોતી મળતી. એ બેરોજગાર બની ગઈ હતી. એટલે એને વિચાર્યું કે આ યુટ્યુબનો ધંધો સારો છે, બધા લોકો વિડીયો બનાવીને કમાય છે, તો હું પણ કમાઉં. અને એમ કરતાં કરતાં એ યુટ્યુબના વિડીયો બનાવતી થઈ અને આ પાકિસ્તાનના જે દાનિશ છે એના સંપર્કમાં આવી અને દાનિશે પછી બધા ઉચ્ચ અધિકારીઓની સાથે આ જ્યોતિનો સંપર્ક કરાવ્યો. અત્યારે પોલીસ એની ધરપકડ કરી અને ઘણી બધી માહિતીઓ મેળવી રહી છે. બીજું કે પોલીસ પાસેથી એ પણ માહિતી મળી કે ઓડિશાની એક છોકરી છે પ્રિયંકા નામની, જે આની જ્યોતિની મિત્ર થાય છે, એની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. કારણ કે પ્રિયંકા પોતે પણ યુટ્યુબર છે અને એ યુટ્યુબર હોવાને કારણે એ ઓડિશા જઈને આને મળતી હતી પ્રિયંકાને. એટલે અત્યારે પ્રિયંકા પણ સપાટામાં આવી ગઈ છે અને પ્રિયંકાની પણ પૂછપરછ ચાલી રહી છે. હવે આ જે જ્યોતિ છે એના યુટ્યુબ પર લગભગ 3.77 લાખ એના સબસ્ક્રાઈબર્સ છે અને ઇન્સ્ટા પર એના 1 લાખ જેટલા ફોલોઅર્સ છે. ફેસબુક પર બી ઘણા બધા છે. એટલે એક હરિયાણાની જાણીતી યુટ્યુબર તરીકે કહેવાય છે. પરંતુ આ એણે દેશ માટે બહુ ખરાબ કામ કર્યું છે અને આ સમાચાર જ્યારથી પ્રસારિત થયા છે ત્યારથી લોકો જ્યોતિની સામે ફિટકાર વર્તાવી રહ્યા છે. પરંતુ અત્યારે એની પર આરોપ છે. હવે પોલીસ તપાસ કરી અને એને જે એની સામે પુરાવા મળશે એટલે એની સામે ગુનો દાખલ થશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.